सौमित्र जय सोमनाथ ओम नमः शिवाय प्रिय मित्रों તમારો દિવસ શુભ રહે મંગલમય શુભકામના હું બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે 18/10/2024 ને શુક્રવાર આસો વદ એકમ તિથિ છે આજે શુક્રવાર છે આજે બ્રાહ્મણને દહીંનું દાન કરવાનું બહુ જ મહત્વ છે આજે ઘરે દેવસ્થાનમાં કોપરાનો છીણ અને સાકર આ બે મિક્સ કરી ભગવાનને નૈવેદ્ય ધરાવવાનો અને પછી ઘરમાં બધાને વેચવાથી ઘરમાં પણ શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ આ એકમ તિથિ આજે બપોરે 1:17 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે અશ્વિની અશ્વિની નક્ષત્ર આજે બપોરે 1:27 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ભરણી નક્ષત્ર ગણાશે આ બે નક્ષત્રની પૂજા વિધિ કરેલી જોઈએ આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વક્ર આ વજ્ર યોગ આજે રાત્રે 9:35 પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ આ કૌલવ કરણ આજે બપોરે 1:17 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તૈતિલ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ મેષ રાશિની અંદર અક્ષર આવે છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મેષ ગણાશે આ મેષ રાશિ 19 તારીખે સાંજે 4:11 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મેષ ગણાશે આ રાશિ તિથિના વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી જેથી કરીને જીવન સરળ બની જાય આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યને આજે વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય ભગવાન શંકરને હું પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવાર મોટી આજનું સુકન કરી લો જો આજનું સુકન કરશો તમે તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે જીવનમાં આવનારી તકલીફો દૂર રહેશે અને સુખ વૈભવની પ્રાપ્તિ થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે કોઈ નવો વેપાર વ્યવસાય કરવા જઈ રહ્યું છે કોઈ નોકરી પ્રથમવાર ચાલુ કરવા જઈ રહ્યું છે આજે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું હોય પછી વિદેશનું હોય કે જોબને લગતી બાબતનું હોય આજે કોઈ પણ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છો ધર્મક્ષેત્રની આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોઈ શકે કોઈને સગાઈ પણ હોઈ શકે કોઈની છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આવા કોઈ પણ કાર્યનો તમે આરંભ કરવા જઈ રહ્યા તો તમને બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય ભગવાન શંકર તમને દરેક કાર્યમાં સહાય કરે પરંતુ આજના દિવસે આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા મળી શકે એમ તો આજે શુક્રવાર છે ઘરેથી નીકળો છો તો મોટી બહેનને વંદન કરીને જાઓ માસીને વંદન કરીને જાઓ દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને જાઓ કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજના દિવસે નાના નાના ભૂલકાને મીઠી વસ્તુ ખવડાવવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ પત્નીને સારું સારું ખવડાવવું જોઈએ એનાથી પણ લક્ષ્મી દેવી પ્રસન્ન થાય આજના દિવસે આખા દિવસમાં તમે કોઈ પણ કાર્ય કરવા માંગો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય જે આપણે હવે જોઈ લઈએ આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ રાત્રે 12 વાગ્યાથી લઈ આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા મેળવી શકો પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા 9 દિવસમાં છે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે અને આજના દિવસે બને ત્યાં સુધી ના કોઈ ખોવાવું જોઈએ ના કોઈ ચોરાવવું જોઈએ કારણ કે જે વસ્તુ આજે ઘટના ઘટિત થાય એ વાલી ઘડી પણ બની શકે આજના દિવસે વેપાર કરવા માટે પણ ઉત્તમ અને ખરીદી કરવા માટે પણ ઉત્તમ એટલે વેચાણ પણ કરી શકો અને ખરીદી પણ કરી શકો આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે પણ સરસ દિવસ છે આજે નોકરી ધંધો કરવા માટે થઈને પ્રથમવાર ચાલુ કરવા માટે પણ સરસ દિવસ છે આજના દિવસે કોઈ પણ વાહન ખરીદી કરવા માટે પણ સરસ દિવસ છે આજે તમે જે કોઈ વેપાર વ્યવસાય ચાલુ કરો છો અથવા તમે જે કોઈ કામકાજ કરો છો એ કામકાજ વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થઈ શકે જ્યાં આગળ આપણને ફાયદો થતો હોય વેપાર વ્યવસાય ધંધામાં એવા જે કાર્યો છે વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થાય એવા કાર્ય આજે કરી શકો છો જે નાના વેપારો છે એ બધા આજે તમે કરી શકો ખરીદી વગેરેનો
આજે દસ્તાવેજ પર સાઇન કરવા માટે ચાલે એવો દિવસ છે. આજના દિવસે સગાઈ કરવા માટે પણ ચાલે એવો દિવસ. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારો સ્વભાવ ઉતાવળિયો થઈ જાય છે. માટે ઉતાવળી સ્વભાવને કારણે તમને વારે ઘડીએ મોટું નુકસાન ભોગવવું પડે છે. ઉતાવળી સ્વભાવ એટલે બીજું કાંઈ જોશો નહીં, લાભ નુકસાન કંઈ નહીં, અને ડાયરેક્ટ કામ કરવા લાગી જશો. ગમે તેમ નિર્ણય લેશો, એનાથી તમને મોટું નુકસાન થઈ શકે. માટે નવા વસ્ત્ર ભૂલમાં પણ આજે ધારણ ન કરશો. નવા વસ્ત્ર એટલે દર વખતે હું કહું છું કે જે ક્યારે ન ધારણ કર્યા હોય એને નવા વસ્ત્ર કહેવાય છે. પરંતુ મિત્રો આવું બધું જે ફળ છે એ આજે તમને બપોરે 1:27 સુધીમાં મળે. પરંતુ આજે બપોરે 1:27 થી લઈ આવતીકાલે સવારે 10:48 સુધીનો જે સમય છે એનું આખું ફળ બદલાઈ જાય. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા 15 દિવસમાં છે, બાકી શક્યતા બહુ જ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો એ લાંબો સમય સુધી સુખ નહીં મળે, એ ભોગવી જ નહીં શકો લાંબો સમય. એમાં ખાસ કરીને કોઈ કિંમતી વસ્તુની ખરીદી તો કરશો જ નહીં. જો કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરશો તો મોટે ભાગે ચોરાઈ જાય યા તો ખોવાઈ જાય છે અને એનું સુખ લાંબો સમય સુધી નથી રહેતું. આજે કોઈ પણ આજના દિવસે તમે નવો વેપાર ધંધો પણ ચાલુ ન કરશો, ના કોઈ ખરીદી કરશો, ના કોઈ વેચાણ કરશો, ન દસ્તાવેજ પર સાઇન કરશો. આજના દિવસે પશુ ખરીદવા માટે ચાલે દિવસ એવો દિવસ છે. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી તમારા પ્રેમ સંબંધો જે છુપાયેલા હોય તે પકડાઈ જાય છે. એવો સતત ભય પણ રહેશે. નવા વસ્ત્ર પહેરવાથી તમારી સાથે કોઈ છલ કપટ કરી શકે છે, તમને કોઈને કોઈ કારણસર કોઈ છેતરી શકે છે. એવા આજનો દિવસ છે. માટે નવા વસ્ત્ર ભૂલમાં પણ આજે ન પહેરશો. આજના દિવસે જે તમે નવા કપડા ધારણ કરો એ પણ ચોરાઈ જાય એવી પણ શક્યતા બની શકે છે. પણ આવું બધું જે ફળ છે એ આજે બપોરે 1:27 થી લઈ આવતીકાલે સવારે 10:48 સુધીમાં તમને મળે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે શુભે શુક્લ પક્ષે પ્રતિપદાયામ ભૃગુવા સર્વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानाम, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય
એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.